પોરબંદરના એક આધેડ પર અમરેલીની એક દરગાહ ખાતે 5 શખ્સોએ હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના વોરાવાડ વિસ્તારમાં રહેતા મહેબૂબ જિયાઉદ્દીન દિવાન નામના આધેડ અમરેલી ખાતે આવેલ એક દરગાહમાં દર્શન માટે ગયા હતા। ત્યારે દરગાહમાં પ્રવેશ બાબતે આધેડ પર દરગાહના મેનેજર સહિત 5 સભ્યોને હુમલો કર્યો હતો। આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલા આધેડને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહેબૂબ જિયાઉદ્દીન દિવાન ગાઉડી વોરા અમરેલી માટે દર્શન કરવા યાદ કરવા માટે નીકળી વાટને અમરેલી પહોંચ્યા। અમરેલીના મેનેજર જાફરી મદારના અને ચાર આસિસ્ટન્ટોએ મને અંદર આવવાથી રોકાયો હતો કે તમારી પાસે આ નથી આ નથી આ નથી। છતાંય મેં ટોપી પહેરેલી હતી બધું હતું કાયદેસર IPSનો તેઓએ મારા ઉપર બદલી કરી મને આગળ આવવા રોકાયો। એમને વાત કરી કે તમે પોરબંદરનો કોન્ટેક્ટ કરો અને ત્યાંના જનક સાહેબને પૂછો તો હું શું કામ માટે આવે તો એ બળજબરી કરી અને મને દીધા પાછળનો માર મારે 5 જણા મારા ઉપર હજી પડે માથામાં ને પેટમાં લઈ જાઓ આ ઘટના બાદ પોલીસ દ્વારા પણ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।